સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમારીસની અંદર। મિત્રો તમામ પ્રકારની યોજનાને લગતી માહિતીના તમામ વિડીયો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે। તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર આપણે મિત્રો સ્પેશિયલી વાત કરવાની છે કે રાજ્યના કાયમી ધોરણે જે બંધ થયેલા જે વીજ જોડાણો છે તે ગ્રાહકોને બિન ગ્રાહકોના બાકી લેણાથી વસૂલાત માટેની એક વખત છે માફી યોજના। આ વખતની માફી યોજના ઠરાવ 19/2019 મુજબ છે, જે રાજ્યના કાયમી ધોરણે જે વીજ જોડાણો બંધ થયા હતા તેનું બિલ છે માફી યોજના સરકારશ્રી તરફથી છે, જે પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ ચારે ઝોન તરફથી જે માફી યોજના છે આવી છે સરકાર તરફથી। તો ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ઠરાવ જે જીયુવી 2016ના મુજબ જે નવા સચિવ ગાંધીનગર તરફથી જે ઉર્જા પેટ્રોકેમિકલ ઠરાવ જે તારીખ 19/2019ના જો રોજ જે ઠરાવ નક્કી થયો છે તેમાં મિત્રો આ ઠરાવને જોઈએ આ વિડીયોની અંદર। Subscribe now and press the bell icon. Never miss an update. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો। હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, તેથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો। અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં। જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે। તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે, ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલ છે, ત્યાંથી તમે જોઈ શકશો। કે જે મિત્રો ઉર્જા માટેનો જે ઠરાવ થયો છે, ઠરાવની વાત કરીએ તો રાજ્યના સરકારના દ્વારા જે રાજ્યના વીજ ગ્રાહકો અને બિન ગ્રાહકોની જે લેણીની રકમ છે વસૂલાત માટેની જે માફી યોજના 2017ના જે વંચાણ લીધે તારીખ 12/10/2017ના ઠરાવ જાહેરાત કરવામાં આવેલી હતી। ત્યારબાદ વંચાણ લીધે 2 થી 7 સામેના ઠરાવોથી આ યોજનાનો છે લાભાર્થીઓ તેમજ યોજનામાં જોડાવા માટેના સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલો હતો। છેલ્લા યોજનામાં છે જોડાવા માટે તારીખ 31/12/2018ના નિયત કરવામાં આવેલી હતી। આ યોજના વખતો વખત અલગ અલગ તબક્કે કક્ષાના યોજનાની સમીક્ષા પણ કરવામાં આવી હતી। તારીખ 3/12/2018ના રોજ જે માનનીય મંત્રી ઉર્જા મંત્રી જે સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને આ યોજનામાં સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં 8 માસ જેટલા સમય બાદ પણ જો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે આ યોજનાનો લાભ ગ્રાહકો અને બિન ગ્રાહકોએ લાભ લીધેલો હોવાનું જણાતું હતું। આ યોજનાનો વ્યાપ વધારવાની વિચારણા છે હાથ ધરાઈ છે હાલમાં। તો નક્કી થયું કે જે બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી કે જે ઉક્ત વિગતો પુખ્ત વિચારણા અંતે એવો એક વિચાર આવ્યો કે ચાલુ વર્ષમાં જે રાજ્યમાં અપૂરતો વરસાદ છે કે ગુજરાતની અંદર હાલથી વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદ નથી, જે અસરગ્રસ્ત કહેવાય છે મિત્રો આ વર્ષની અંદર, કારણ કે સર્જાયેલી અસરના સમયમાં છે વીજળીનું પ્રાપ્ત થોડા ખેડૂતોને સિંચાઈ વધારવાની સુવિધા પણ મળી શકે, ખેત ઉત્પાદનમાં વધારો થઈ શકે, તેમજ આવક વધતા તેમનું જીવન ધોરણ છે સુધરે અને વીજ જોડાણો ચાલુ થતાં ગરીબી અને મધ્યમ વર્ગના જે પરિવારો છે તેની મોટી રાહત મળી શકે, તેમનું જીવન સુધારણા બની શકે અને ગ્રામ્ય વિસ્તારમાં છે ઉદ્યોગ ધમધમતા થાય। વિદ્યુતના પુરવઠો છે મિત્રો પુનઃસ્થાપિત થવાની કારણે ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારનો છે સંતાનોનો અભ્યાસની અંદર વધુ ધ્યાન આપી શકે અને વીજ બિલ બાકી નાણાં વસૂલ કરવા માટે થયેલા કોર્ટ કેસનું જે ભરાણ છે એ પણ ઓછું થાય અને કાનૂની પ્રક્રિયા માટે થતા ખર્ચ અને સમયમાં ઘટાડો થાય। તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અમુક પ્રકારનો છે ગ્રાહકોને બિન ગ્રાહકો પાસેથી છે તેમના બાકી લેણા ફક્ત ₹500 પૂરા વસૂલી એક વખતની જે સંપૂર્ણ વીજ માફી યોજના લાભ આપવાનું તથા બાકી રહેલા જે ગ્રાહકો છે તેને બિન ગ્રાહકોના વિભાગીય વંચાણના લીધે જે ક્રમાંક 1 થી 7 સામેના જે ઠરાવોના નીત્ય મુજબ જે યોજનામાં જોડાવા ઈચ્છતા હોય જે માટેના મુદ્દત છે વધારી કરવાની નીચેની શરતો છે એ નિયમ લાગુ પડશે। શરતો આપણે જોઈ લઈએ કે આ માફી યોજના શું છે મિત્રો, કે આ માફી યોજનાનો લાભ તારીખ 31/1/2019ની સ્થિતિએ છે કાયમી ધોરણે
કપાયેલા નીચે દર્શાવેલા જે કેટેગરીના ગ્રાહકો હોય, જો તમારું કનેક્શન મિત્રો કપાયેલું હોય, જે કનેક્શન કાપી ગયા હોય ને તમારો દંડ ભરવાનો હોય, તો માફી યોજના આવી છે તેના માટેની કે કેટેગરીના ગ્રાહકો બિન ગ્રાહકો તે નીચે દર્શાવેલા જે બિન ગ્રાહકો જેમને તારીખ 31/1/2019 સુધીમાં જે વીજ અધિનિયમ 2003ની કલમ 126 કલમ 135 હેઠળ જે પ્રથમ વખત છે એ પુરવણી બિલ આપેલ હોય તેવા કાયમી ધોરણે કપાયેલા, હંગામી ધોરણે કપાયેલા અને ચાલુ વીજ ગ્રાહકો માટે મળવાપાત્ર થશે. રાજ્યના કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો અને બિન ગ્રાહકો માટે, ગ્રામ્ય વિસ્તારમાં જે BPL રહેઠાણ વીજ જોડાણ ધરાવતા હોય તે ગ્રાહકો માટે, ગ્રામ્ય વિસ્તારમાં નોન BPL રહેઠાણ ધરાવતા હોય તેવા ગ્રાહકો માટે, ગ્રામ્ય વિસ્તારમાં જે NRGP 10 કિલોવોટ સુધીના જો વીજ જોડાણ ધરાવતા હોય બિન ગ્રાહકો તેના માટે પણ થશે, અને શહેરી વિસ્તારના જે BPL રહેઠાણ વીજ ગ્રાહકો ધરાવતા તેના માટે. ઉપર જણાવેલ ગ્રાહકોને બિન ગ્રાહકો 500 રૂપિયાની રકમ છે ભરપાઈ કરશે તો વીજ બિલની છે બાકીની રકમ તેમના વ્યાજની રકમ ભરપાઈ કરવાથી મુક્તિ મેળવી શકશે, અને તેઓની જે પ્રવર્તમાન નિયમો અનુસાર છે નવી પુનઃ વીજળીનું જોડાણ છે આપવાનું રહેશે. એટલે કે નવું જોડાણ છે મિત્રો ખાલી 500 રૂપિયા ભરી દેશો એટલે તમને નવું જોડાણ છે મળી જશે. આ યોજનાનો લાભ છે મિત્રો તારીખ છે તે 31/5/2019 સુધી જ પણ છે આપણે લઈ શકશું. એટલે તારીખ યાદ રાખશું, 31/5/2019 સુધી જ આ છે એનો લાભ આપણે છે લઈ શકશું. અગાઉ જે વીજ ગ્રાહકોને જે એમએનટી છે યોજનામાં 2017માં 1 કે 2 3 હપ્તામાં છે એ વીજ બિલની રકમ છે ભરપાઈ કરેલી હોય તેઓની ભરેલી રકમ પરત મળશે નહીં. ઉપરાંત જે વીજ ગ્રાહકો અને બિન વીજ ગ્રાહકો 1-2 હપ્તા ભરેલા હોય અને તેઓએ પણ તેમની જે ચૂકવેલી રકમ પરત મળશે નહીં, પરંતુ તેઓની પાસેથી 500 રૂપિયા વસૂલ ભરવાના રહેશે. બાકીના હપ્તા છે એ રકમ છે ભરપાઈ કરવાની મુક્તિ મળશે, અને નવી જોડાણનું છે એ કનેક્શનની રકમ છે ભરપાઈ કર્યાથી નિયમ અનુસાર છે એ નવા જોડાણને છે પુનઃ જોડાણ આપવાનું રહેશે, અને આ યોજનાનો લાભ લેવા નવેસરથી અરજી કરવાની રહેશે. જો તમે આ યોજનાની અંદર તમે ચોરી કરતા પકડાઈ ગયા હોય તો તેની માફી યોજના માફ થઈ જશે, અને નવેથી તમારે ફરીથી એ જોડાણનું કનેક્શનનું અરજી ફોર્મ ભરવું પડશે. આ ઠરાવ નંબર છે શરત છે એમાં દર્શાવ્યા ગ્રાહકો છે કેટેગરીના ગ્રાહકો, બિન ગ્રાહકો સિવાયના બાકી રહેતા છે કેટેગરીના ગ્રાહકો હોય તો ઔદ્યોગિક એકમો સહિત તે વિભાગીય વંચાણ લીધે 1 અને 2ના ઠરાવ મુજબ 7ના ઠરાવ મુજબ શરતોનો નિયમ લાગુ પડશે. 31/5/2019 સુધીની અંદર છે આ જે ફોર્મ છે એ ભરી દેવાના રહેશે. વીજ ધોરણ 2003ના કલમ 135 હેઠળ જે નોંધાયેલા કેસમાં અંતર્ગત જે ગ્રાહકો અને બિન ગ્રાહકો પણ યોજનાનો લાભ મેળવી શકશે, અને નિયમો અનુસાર છે પુનઃ વીજળીનું જોડાણ છે તે મેળવી શકશે. આ યોજનાનું અમલીકરણ માટે રાજ્ય સરકાર તરફથી છે નાણાકીય સહાય આપવામાં આવશે નહીં, અને જે મંડળવાળા કરવાની રકમ છે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કે તેમના હિસાબ બેંક એકાઉન્ટમાં છે મંડળવાર કરવાની રહેશે. સરદાર યોજના છે અન્ય માપદંડો શરતો જે ધારાધોરણો છે વંચાણ લીધે 1 અને 7ના મુજબ છે લાગુ પડશે. ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમ અને તેના નામે છે. એમાં HC પટેલ નાયબ સચિવ છે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તરફથી છે આ છે એ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે જે મિત્રો આ પરિપત્રને વિડીયોને શેર કરશો, કારણ કે જે લોકોના વીજ જોડાણ બાકી હોય ને કનેક્શન લેવાના બાકી હોય તો તે લોકો છે એ કનેક્શન પણ મિત્રો લઈ શકે. અને અહીંયા જે જગ્યાએ છે આ લેટર ગયો છે ત્યાં પણ આપણે છે જોઈ શકીએ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત નાના સચિવ વિભાગની અંદર બધેમાં જે PGVCL, MGVCL, DGVCL અને EGVCLના 4 ઝોનની અંદર પત્ર ગયેલ છે. તો જે કોઈના નાણાં બાકી હોય તો નાણાં છે ભરાઈ જશે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય ખેડૂત મિત્રો કે જે કોઈ ભાઈઓ મિત્રો હોય મારા તેને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો, અને આ વિડીયોને શેર પણ કરશો. કારણ કે મિત્રો જે કોઈ મિત્રોને ખબર નથી હોતી કે આ લાભ મળતા હોય છે યોજનાનો, તો આ યોજના આવી રીતે અમુક પરિપત્રો આવતા હોય છે તેની જાણકારી અમારા YouTube ચેનલના માધ્યમથી તમને મળશે સૌથી પહેલાં. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અવશ્ય આપશો. લાઇક મફતમાં છે, સબસ્ક્રાઈબ કરવું પણ મફતમાં છે, તો આ કરવાનું ભૂલતા નહીં.